નમસ્કાર મિત્રો, હું છું વિશાલ, ડિજિટલ જનસેવા કેન્દ્ર CSC પ્રતાપનગર જે ગીતા હોસ્પિટલ નજીક છે. અને મારી પાસે આ કંઈક નોટિફિકેશન છે eKutir.gujarat.gov.in જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની વેબસાઇટ છે. એમાંથી આ એક નોટિફિકેશન લીધી છે. એમાં એવું કીધું છે કે માનવ કલ્યાણ યોજના વર્ષ 2024-25માં 10 ટ્રેડ માટે eKutir પોર્ટલ પર તારીખ 3/7/2024થી તારીખ 31/8/2024 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. કેમ કે આ માનવ કલ્યાણ યોજનામાં જે તમને ટૂલ કિટ મળતી હોય એ 10 ટાઈપના ટ્રેડ છે. જેમ કે એક નંબરથી લઈને 10 નંબર સુધીમાં દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, અથાણા બનાવટ, પંચર કિટ. આ 10 ટાઈપના ટ્રેડ માટે તમે અરજી કરી શકો, જેની છેલ્લી તારીખ છે 31/8/2024 અને આ તારીખ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે eKutir.gujarat.gov.in ની વેબસાઇટ પરથી તમે કરી શકો, જે તમારે આ વિડીયોમાં નીચે નાખી દઈશ. એના માટે તમારે આ ડોક્યુમેન્ટ કઈ જરૂર પડશે? ખાસ કરીને આધાર કાર્ડ છે, રેશન કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, LC અથવા તો LC અને ચૂંટણી કાર્ડ, મતલબ આ હોવો જોઈએ ડોક્યુમેન્ટ. અને ખાસ વાત કરીએ તો ઈ શ્રમ કાર્ડ હોવો જરૂરી છે. એની ડિટેલ નાખવાની હોય છે. તો તમારે અરજી કરવી હોય તો 31/8/2024 સુધીમાં કરી શકો. અને વધુ માહિતી જોઈતી હોય તો આ વિડીયોમાં જે કોન્ટેક નંબર હશે તેમાંથી લઈને મને સીધો કોન્ટેક કરી શકો કે શું કરવાનું હોય છે અને કેવી રીતે અરજી કરવાની હશે. અને તમારે ઓનલાઈન કંઈ ફોર્મ ભરવું હોય તો મારા સેન્ટર પર આવી શકો. મોસ્ટ વેલકમ એના માટે. અને જેમને જરૂરી લાગતો હોય તો એમને આ વિડીયો જરૂર પહોંચાડજો. થેન્ક યુ.